સાહેબ આ ગામમાં બદલી કરાવી દીધી. આ ગામના રહ્યા બધા એભણ માણા એટલે આપણને છે ને મજો પડી ગયો. ધબધબાટી જ બોલાવી દેવીશ અને હપ્તા ઉઘરાય જ કરવા છે. લાય આમ ગામમાં આટો મારવા દે. મારું બેટું સાયકલમાં પંચર પડી ગયું છે. લાય ગામમાં જઈને હંધાઈ જાવું. મારો દીકરો એક મૂર્ખો આવે. એ બાપા ઉભો રે. શું છે સાહેબ? એ બાપા આ 80 વર્ષે તું સાયકલ લઈને નીકળ્યો, લાયસન્સ છે? એ સાહેબ એ આના લાયસન્સ ન હોય. હા? મારા હામું બોલીશ? સાંભળ બાપા, આ ગામમાં ટપ્પુ જમાદાર નોકરી કરશે ને ત્યાં લગન આમ જો સાયકલના લાયસન્સ દેવા પડશે. ખબર છે? સાહેબ એક વાત દાવા દો ને. જવા દો. લાય 500 રૂપિયા. 500 રૂપિયા નથી. હા? લાય. હાલો સાહેબ હાલો. કઈ હામું શું જોવે? ઉભો રહ્યો રે તો દુકાન લગન. આ દીકરા મારા બાબાને બીવરાવા પડે નકર મારા દીકરાના પૈસા નો દે. મારો દીકરો અત્યારમાં 500 નો કરી ગયો. ઉંમરમાં તો મોટો થઈ ગયો પણ અમારા બાપુ પાસે તો હજી હું નાનો જ રહ્યો. ગમે તે કાંઈક સંપલા લેવા હોય તો મારા બાપુ પાસે પૈસા માંગવા પડે. આજ તો કેવું જ છે કે નવા સંપલા લઈ દ્યો. બાપા શું છે? મારા સંપલ તૂટી ગયા છે, 300 રૂપિયા દ્યો ને. આ મારા બાપા પાસે જ્યારે પૈસા માગું ને ત્યારે ડબલું લઈને વેતો જ થાય. કદો મોટરસાઇકલ લઈને કઈ મૂર્ખો આવતો નથી. 500 રૂપિયા તો આવી જાય. હા ભાભો એક આવે છે. મૂર્ખાને આવવા દે, ઢુકડો આવવા દે એને. મારો દીકરો ભાભો આવે છે ઉતાવળો પણ પૈસા લીધા વગર બહાર જવા ન જવા દેવો. ઉભો રહે બાપા. સાહેબ ઉતાવળ છે બોલો ને. ઉતાવળ તો મારે છે. આ બહાર સંડા જવા કાં જાસ? ઘરે બાથરૂમ નથી? એ બાથરૂમ તો છે, ખાડા નથી કર્યા, પૈસા ખાઈ ગયા છે. એ ઈ અમારે ન જોવાનું હોય, તમારે ત્યારે ધ્યાન રાખવું જોઈએ ને કોણ પૈસા ખાઈ જાય છે એમ. અત્યારે જવા દે ને, મારે મોડું થાય છે. એ મોડાના દીકરા પેલા 500 રૂપિયા લાય પછી જવા દો. હાલ સાહેબ સંડાસ જવાના 500 રૂપિયા. આમ જો બાપા, ટપ્પુ જમાદાર આ ગામમાં જ્યાં લગન નોકરી કરે છે ને ત્યાં લગન આમ જો બહાર જવાના પૈસા દેવા પડે, પાણી ભરવાના પૈસા દેવા પડશે. લાય 500 રૂપિયા. લાઈને કહું છું, નકર મૂકું હમણાં બીજી. 100 મહિના આ ગામમાં નોકરી કરું ને એટલે સુરતમાં બંગલો મોટો જબરો લઈ લેવો. કેટલા માળનો ખબર? 7 માળનો. તારમાં કોઈ પોદાવીનું આવ્યું નથી. કાંઈ કાં પકડી ભરી રહી છે. લાડી કોને પૂછીને પોદ વીણે છે? સાહેબ પોદવીનેમાં થોડું પૂછવાનું હોય. કા તારા બાપાને કાયદો છે? આમ જો કાન ખોલીને સાંભળ, ટપ્પુ જમાદાર જ્યાં લગન આ ગામમાં નોકરી કરે છે ને બધું પૂછીને કરવાનું. નકર આમ જો સાહેબ એકદમ જવા દો. એક દાણ જવા દો. એ લાય 500 રૂપિયા. એ લાય. લાડો દો. મારા રોયા તારું સત્ય ન જાય. અત્યારમાં 500 નું કરી ગયો. આખો દી પોતા વીણી તોય 500 નું નહીં થાય. આ પોતરા ગયા તેલ લેવા. આહાહા, મારા બાપાને તો ઘણી વાર લાગી. આ ઉઘાડા પગે ક્યાં લગી મારે ફરવું? આયા મારા બાપા આયા. બાપા હવે દિયો ચંપલના 300. એ તારો બાપો લઈ ગયો 500. એ હવે નથી. બાપા
પણ 500 કોણ લઈ ગયું? મને સોખું કઈ કયો તો સમજાય ને. એ ઓલો ટપુડો જમાદાર તે બાપા ઈ સીના 500 રૂપિયા લઈ ગયો. એ બાર જવાના. હે? હા મારા દીકરા મારા ટપુડા જમાદારે તો કાળી કરી છે. એ બટા આપણે કાયદા આમાં નો જીતી. બાપા તમે એથા બેહી રહ્યો. ઈ ટપુડા જમાદાર ને તો હું પાઠ ભણાવીશ જ. આ છોકરું નો માને. ઈમા કાકા બોલને ટકા ઓલો ટપુડો પોલીસ રહ્યો ને ઈ મારા બાપાનું 500 નું કરી ગયો. એ મારું કરી ગયો છે, એમાં નથી નવાય. તો ભીમા કાકા આપણે આટલું બધું કેટલાક દી સહન કરશું? તો આપણે કરશું શું? ભીમા કાકા આપણે ગામને ભેગા કરશું. હાલો માર ભેગા. મારો રોયો અત્યારમાં 500 નું કરી ગયો. એ મંગુબેન સારો છો? ઓલો ટપુ જમાદાર નો રોય પોતવીરમાં ના 500 રૂપિયા લઈ ગયો. એ મંગુબેન ઈમાં રોમાં મારો બાપો બાઈક જવા ગયો ને ઈનાય 500 લીધા. એ મારે તો સાયકલ દોરીને જાતો ને તોય લીધા. હવે આ મારા રોયાનું કરવું શું? હું કહું એમ કરો ને એટલે આ ટપુડાને બરાબર નો પાઠ ભણાવો છે. એ તો બોલ ટકા. બરોબર મંગુબેન? હા હાલો ભીમા કાકા. કે નાણા વગરનો ના થયો ને નાણા નો હોય તો નાથાલાલ કહેવાય. અસકો મસ્કો કરેલી. એ સાહેબના દીકરા આ શું સોટી પડાવે? અમારી પાસે પોજ વીણવાના પૈસા લે. ઓયા તારા બાપા દારૂ વેચે. અહીંયા જાને જાડી કોણ દારૂ વેચે હે? એ બહુ પાણી કેરમાં હાલ દેખાડું. હા ભાઈ જાડી, જો દારૂ વાળા છે ને તો તને 500 વાપરવા દઈશ. હાલ દેખાડ. હાલ ટકા સાહેબ નો દીકરો આવ્યો. એ ના મંગુડી હજી લઈને નથી બુડાણી. ટકા ટપુડો આપણને ઓળખી જ નહીં લાગે. અને તારો બાપો ઓળખે એમ નથી. હેઠો બેસ. સાહેબના દીકરા અંદર જા. અહીંયા દારૂનો અડો હાલે હે. આમ જો જાડી, દારૂ વાળા હોય ને તો ભલે, નકર આમ જો તારું ઠાઠું હોજી જાય છે. આઈને ઊભી રીજે. વાહ જો ભીમલા આવે ને એટલે ડોકી જાય લીધી. પિયા છે બારીને નીકળો. મારા દીકરા દારૂનો ધંધો કરો ને આ ખંડેરમાં. તારી જાત ના બહુ આખા ગામ આગળ હપ્તા લીધા કા. હવે તને બરાબર નો પાઠ ભણાવો છે. સાહેબ હપ્તો લીધો. હા લીધો. હવે લીધો ને દીકરો ક્યાં થાર? તારા બાપાએ દીધો. હવે તો ગામમાં કીધે ને તો તારી આબરૂ કાઈ નહીં રે. આમ જો જાડી, ગામમાં તું કોઈ ન કહેતી, તારે તું તાર પોજ વેલવાની સુઈટ, હું તને કોઈ દી કાંઈ નહીં કહું. તો ઓલા 500 રૂપિયા વધારે લાય લાય લાય.
મારી દીકરીએ કાંઈ દીધો ને હારી પૈકનો ખંભે શું લાગ્યું છે ઓલા કોઠી બાયણું ગીરી ગયું લાગે